સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેશોદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। તાલુકા પંચાયત કેશોદના વિપક્ષ નેતાએ રાજીનામું આપ્યું। વિજુબેન ચુડાસમાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું। તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ પદ છોડ્યું તો સાથે જ વિપક્ષ નેતાના પતિ કોંગ્રેસી કાર્યકર મનીષ ચુડાસમાએ પણ વિદાય લીધી। ચૂંટણી પહેલા પતિ પત્નીના રાજીનામામાંથી કોંગ્રેસે મોટો ફટકો સર્જાયો। હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજી ખુશીથી રાજીનામું આપું છું। મારા વિસ્તારની અંદર જેમ બને તેમ જેટલી બને એટલી મેં સેવાઓ આપી છે, કામ પણ ખૂબ કર્યા છે, એમાં પણ નોન કરપ્ટેડ કામ કર્યા છે। મિત્રો, આ હું મારી સચ્ચાઈ તમને બતાવી રહ્યો છું। ત્યારે મને કોઈ સાથે કોઈ પણ પ્રકારનો વાંધો નથી। હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું। હું જ્યાં જઈશ ત્યાં પણ પૂરી નિષ્ઠાથી કામ કરીશ। સમાચારમાં આગળ વધીએ। ગોંડલ નેશનલ હાઈવે પર છકડો રિક્ષાની ચોરી। પોલીસ સ્ટેશનની સામે છકડો રિક્ષાની ચોરી થઈ છે। રાત્રિના સમયે તસ્કરો છકડો રિક્ષા હંકારી ગયા। તસ્કરો રિક્ષાની ચોરી કરી આસાનીથી ફરાર થયા। વીરપુર રેલવે સ્ટેશન પાસે રહેતા ધર્મેશભાઈ દિનેશભાઈ ચાવડાની માલિકીની રિક્ષાની ચોરી થઈ। પોલીસના નાક નીચેથી તસ્કરો રિક્ષા ચોરી જતા કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી।